જય માતાજી મિત્રો, આજે અમારી દ્વારકેશ હોસ્ટેલના બાળકો જઈ રહ્યા છીએ વસંત ઉત્સવમાં. અમે અત્યારે વસંત ઉત્સવમાં જઈ રહ્યા છીએ. અમે ત્યાં જઈને ખૂબ મજા કરીશું. મોજ મારો, આનંદ કરો, ખુશ રહો અને મા બાપની સેવા કરો. મોટા ટાઈમ ભણીને મા બાપની સેવા કરવી. તમારા પપ્પા શેમાં નોકરી કરે છે? પોલીસમાં. અને તમારે શું બનવાનું છે? પોલીસ. નોકરી આવે પછી જ આપણે ઘરે જવાનું, બરાબર? બૂટ પણ તમે સારા લાયા. કોણ લાવી દઉં બૂટ? મા પપ્પા અને મમ્મી બે શીખ. બંને શિક્ષક. ભણવામાં તો બહુ જ હોશિયાર હતો, પણ જો બહારનું જ્ઞાન મળે આપણાને બહુ બધું બહાર જોવા મળે એમ. જોવા મળે. અને જો મોટા થઈએ તો માતા પિતા વગર દૂર બીજા દેશમાં ભણવા જવું હોય તો કેવી રીતે? હા, એ પણ તમને હવે તમે કોઈ પણ જગ્યાએ જશો તો તમે પાછા નહીં પડો. હા, સરસ. હરેશભાઈ, તમારે બે શબ્દ કેવા હોય તો? મજા મજા ને મજા, આઠે પોર આનંદ, મોજમાં રહેવાનું. અને કેટલા ટકા આવ્યા તમારે? 70 આવ્યા. અને જ્યારે શરૂઆતમાં આવ્યા ત્યારે તમારે 56% હતા, બરાબર? ટકા વધ્યા ને? સરસ. દર્શિલભાઈ, તમારે કેટલા ટકા આવ્યા? 91.86. તમારે પણ 91.86% આવશે જ, બરાબર? આવશે ને? આવશે. કયા વર્ષે આવશે? 8માં આવશે. હાલ કયું ભણો તમે? હાલ 7માં. મોતીભાઈ, મજા ને તમારે? ચલો યુવરાજભાઈ, તમને કેવી મજા આવી રહી છે? તરુણભાઈ, તમારે બે શબ્દ કઈ કહેવા હોય તો? વસંત ઉત્સવમાં કલાકાર આવે છે એમ? સરસ. દરરોજ નહીં, દર વર્ષે જઈએ છીએ આપણે. વસંત ઉત્સવમાં દર વર્ષે જઈએ છીએ. પણ તમે આજે ચાંદલો નહીં કર્યો. કેમ નથી કર્યો? ભૂલી ગયા ઉતાવળમાં? બોલો ચેતનભાઈ, તમને કેવું લાગે? સરસ. બોલો. અમને વસંત ઉત્સવમાં જવાની મજા આવે છે. અને તમને હોસ્ટેલમાં કેવી મજા આવે છે? અમને હોસ્ટેલમાં બહુ મજા આવે છે. સરસ. કયો જિલ્લો તમારો? અમારો જિલ્લો પાટણ, તાલુકો રાધનપુર. ચલો ભવ્યભાઈ, આ અમારી દ્વારકેશ હોસ્ટેલનું ગૌરવ છે, જે સ્કૂલની અંદર પણ પ્રથમ નંબર લાવી ધોરણ 7માં ભવ્ય પટેલ. મોજ મારો, આનંદ કરો, ખુશ રહો અને મા બાપની સેવા કરો. અને મા બાપની સેવા કરો. બોલો વિજયભાઈ, તમારે આપણા મા બાપ વિશે બે શબ્દ કઈ કહેવા હોય તો કહી દો. મોટા ટાઈમ ભણીને મા બાપની સેવા કરવી. પછી સેવા કઈ રીતે કરવી મા બાપની? મા બાપને ખાવાનું ટાઈમે આપવું અને પૈસાને બધું આપવું. મા બાપને પૈસા આપે એમ ને? તો પૈસા કેવી રીતે આપવા? નોકરી જોવે ને? નોકરી મેળવવા માટે શું કરવું પડે? ભણવું જોવે. સરસ સરસ બેટા. ચલો મોક્ષભાઈ, બે શબ્દ. વસંત ઉત્સવમાં અલગ અલગ રાજ્યના કલાઓ. સરસ. આ તમે પેલા ગયા વર્ષે પણ ગયા હતા? રાતે કેટલા વાગે પાછું આવવાનું? સરસ. બોલો. અંદર જઈને આપણે અલગ અલગ નાટક ને છેલ્લે બધું ગીત બધા ગાશું. સરસ. કાના ભાઈ, આપણે તમને એક પ્રશ્ન પૂછીએ કે તમારે વઢિયાર લાગે ને? વઢિયાર જોવા જેવું વઢિયારમાં શું છે એમ? રાણકી વાવ. હા. પછી વરાણાની ખોડિયાર માતાજીનું મંદિર. સરસ. બોલો ધ્રુવભાઈ. અમે વસંત ઉત્સવમાં જઈ રહ્યા છીએ. અમને બહુ આનંદ છે કે હું આ વર્ષે પહેલી વાર આવ્યો છું અને પહેલી વાર વસંત. અને તમારા પપ્પા શેમાં નોકરી કરે છે? પોલીસમાં. અને તમારે શું બનવાનું છે? પોલીસ. એવું એમ? સરસ. તો એના માટે શું કરવું પડશે? તૈયારી, ભણવાનું, શિક્ષણ. પછી શિક્ષણની સાથે સંસ્કાર અને રમત. સરસ. બોલો. મારે આજે વસંત ઉત્સવમાં જઈ રહ્યો છું. મને એટલી ખૂબ આનંદ થાય છે કે અમારા રાજ્ય હોસ્ટેલમાં આ અમારે પટેલ ભવ્યભાઈ ફોટા બનાવવાનો બહુ જ શોખ છે અને એ ફિલ્ડમાં બહુ સારી કામગીરી કરી રહ્યા છે. ફોટા પણ સારા બનાવે છે. બોલો કુલદીપભાઈ, તમે? હું પહેલીદાના હોસ્ટેલમાં આવ્યો છું અને આ પહેલી જ વખત વસંત ઉત્સવ જોવા જઈ રહ્યા છો તમે? સરસ. હવે આપણને યશભાઈ બે શબ્દ કહેશે. વસંત ઉત્સવમાં જઈ રહ્યા છે. મને બહુ મજા આવે. હું પહેલી વખત સરસ. જઈ રહ્યો છું. અલગ અલગ નાટક હોય, અલગ અલગ દેશના હોય. આ બધી માહિતી એમાં સાહેબ મળી મને ખૂબ આનંદ આવે. સરસ. હવે એક ભાઈ આપણને કહેશે, જે આપણા નવા એડમિશન, જે નવા બાળકો આવતા વર્ષે જે નવા બાળકો આવશે એમના વિશે તમે બે શબ્દ સોશિયલ મીડિયાના માધ્યમથી તમે શું કહેવા માંગશો? આજે અમે વસંત ઉત્સવ જઈ રહ્યા છીએ, જે ગાંધીનગરનો સૌથી મોટો ઉત્સવ છે. આ રીતે અમે બહુ જગ્યાએ ફરવા જતા હતા અને હજી જઈશું. અમે વિધાનસભા, પછી કેસરિયા, ગરબા, એવા ઘણા બધા જગ્યાએ જઈ રહ્યા છીએ. અત્યારે અમે વસંત ઉત્સવ જે બધું અમે શરૂ જ હોય છે.
છે પણ અંદર અમારે જમવાની વ્યવસ્થા પણ બહુ સારી હોય છે. હવે આદેશભાઈ બટન વખાતા ને તો વાંકી જ દે ને આ ના સારું લાગે બરાબર બટન વાંકીને રાખવાનું. બે શબ્દ તમારે કંઈ કહેવા હોય તો મોજ મોજ ને મોજ હે સરસ બટન નાખી દો બધા ચાલો. ચાલલો કેમ નથી કર્યો આજે? વાર કપાવા ગયા હતા એટલે મોડું થઈ ગયું હતું એમ એમાં ભૂલી ગયા. સરસ મોતીભાઈ પણ વાળ કપાવા ગયા હતા. મજા આવે એમને મજા આવે છે ને હોસ્ટેલમાં ઘર કરતા સારી મજા આવે છે ને બરાબર. ભલે આપણે થોડીક અમુક ટાઈમે મમ્મી પપ્પાની યાદ આવતી હોય પણ ભણવું બહુ જરૂરી છે બરાબર. નોકરી આવે પછી જ આપણે ઘરે જવાનું બરાબર. સરસ સરસ અને બૂટ પણ તમે સારા લાયા. શું લાવ્યું તું બૂટ? કેટલા રૂપિયાના લાયા હતા? એવું તે પૂછ્યું નહીં પપ્પા કેટલા રૂપિયાના બૂટ આવ્યા એવું એમ તું હોસ્ટેલમાં ગયા પછી લાયા હતા એમ ને. આ બધું ધ્યાન રાખવું કેટલા પૈસાના બૂટ આવે છે એ બધું પણ આપણે પૂછવું બરાબર. ચલો પિયુષભાઈ તમારે એક ગીત ગાઈ લો તમે સારું કરો. તમને જે આવડતું ગીત સારું હોય એવું ગાઈ લો. અમારે દ્વારકેશ હોસ્ટેલના બહુ મોટા કલાકાર છે. હા હા વાલી મીટિંગ હું ગાઈ તો ગઈ નાખો. મારા ચાંબડાની જીવડાઉ માડી તારી મોજડી મારા ચાંબડાની જીવડાઉ માડી તારી મોજડી મારી આખી દુનિયા રે અમીર ને હું એક દુબળો મારી આખી દુનિયા રે અમીર ને હું એક દુબળો એ રાખજે તારા દુબળા કેરી લાજ રે કુળદેવી મારી મારા ચાંબડાની જીવડાઉ માડી તારી પાછળ સરસ કઈ હોસ્ટેલમાં? બોલો દ્વારકા